આમ જનતા કે જેને ખરેખર આ ચૂંટણીના પરિણામથી જેની અંદર એક આત્મવિશ્વાસ વધ્યો છે, જેની અંદર હિંમત આવી છે, જેની એક આશા વધી છે, કરોડો લોકોને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને હું રૂબરૂમાં કે ફોનમાં કે મેસેજમાં શુભેચ્છા પાઠવું. પણ મિત્રો, મારી હાલત એવી થઈ છે કે આટલા બધા ફોન હું ઉઠાવી જ શકતો નથી. કેમ કે હું જ્યાં ઊભો હોઉં ત્યાં પણ માણસો મારી સામે બેઠા હોય, ઊભા હોય. હું એની હારે વાત કરતો હોઉં તો એ 10 મિનિટ હું કોઈ લોકોના ટોળા વચ્ચે ઊભો હોઉં તો એ 10 મિનિટમાં મારા મોબાઈલમાં પાછા 5-7 બીજા ફોન આવી ગયા હોય. તો મારી પહેલી વાત દોસ્તો એવી છે કે આ છેલ્લા 3 દિવસમાં હું તમને આંકડો કહીશ તો વિશ્વાસ નહીં આવે, પણ તો પણ હું કહું છું કે 10 થી 12,000 કરતાં પણ વધુ સાદા ફોન, વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામની અંદર ફોન, ફેસબુકની અંદર ફોન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપના મેસેજ અને SMS. દોસ્તો, કોઈ હાલત જ નથી કે હું બધાને ફોન ઉપાડીને કે મેસેજનો રિપ્લાય કરી શકું. એટલી હદે લોકો મને લાગણી અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એ બદલ ગુજરાતભરના લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું. બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને બધાની એ વાતની માફી માંગુ છું. બધારે હું ફોન ઉપર વાત કરી જ નથી શક્યો, કેમ કે એટલા ફોન આવે છે કે એટલા ફોન આવે છે કે હું શું કહું. મારી હારે જે 2-5 મિત્રો રહે છે અત્યારે, એ જોઈ રહ્યા છે સતત કે કેટલી લાગણી અને કેટલો પ્રેમ લોકો આપી રહ્યા છે. તો પહેલા તો મારી બધાને એક વિનંતી છે કે જેણે મને ફોન કર્યો હોય, જેણે મને SMS કર્યો, વોટ્સએપ કર્યું, ફેસબુક કર્યું અને જેને હું રિપ્લાય નથી આપી શક્યો, જેની હારે હું વાત નથી કરી શક્યો, એ બધાનો હું આભારી માનું છું અને ક્ષમા યાચના કે હું તમારી હારે અત્યારે વાત નથી કરી શક્યો. પણ તમે બધાએ જેણે લાગણી વ્યક્ત કરી, એ બધાની લાગણીને, બધાના પ્રેમને, બધાના આત્મામાંથી નીકળેલા સ્નેહને હું મારા માથે ચડાવું છું. હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. અનેક મિત્રો તો એવા છે કે જેણે 5-5, 10-10 વખત ફોન કર્યા હશે અને કેમ કે એવું વિચારે કે પહેલી વાર કર્યો કામમાં હશે તો નહીં ઉપાડ્યો, બીજી વાર કર્યો, 5મી વાર કર્યો. પણ મિત્રો, એટલા ફોન આવે છે, 10-12 હજાર ઇન્કમિંગ ફોન વોટ્સએપમાં અને નોર્મલ મેસેજમાં 3-4 દિવસમાં. તો એ શક્ય નથી કે બધાને યારે હું અત્યારે ચર્ચા કરી શકું, બધાને હું આભાર વ્યક્ત કરી શકું. એટલે હું આ જાહેર આભાર વ્યક્ત કરું છું. મારાથી તમારે યારે વાત ન થઈ હોય તો દરગુજર કરજો. અને બધાને મારી વિનંતી છે કે હવે તમારી લાગણી મારા સુધી પહોંચી ગઈ છે. બસ તમે આશીર્વાદ આપો અને જ્યારે હું તમારા વિસ્તારમાં, તમારા પંથકમાં, તમારા ગામમાં જ્યારે હું આવું અથવા અમારી પાર્ટીના કાર્યકર્તા હોય એને મળીને તમે આભાર માની લેજો.